નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં પ્રકરણ 8 કોષ રચના અને કાર્ય વિશે ભણવાનું છે. સેલ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન વિશે ભણવાનું છે. ઓકે, ચાલો વધારે વાત ન કરતા આપણે ચેપ્ટરને આગળ વધારીએ. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કે નિર્જીવ છે. સાથે તમને એ પણ યાદ હશે કે બધા જ સજીવો કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? એટલે એવું કહે છે કે બધા જ જે સજીવો છે એ પોતાનું કંઈક અલગ કાર્ય કરે, જેમ કે પક્ષીઓ ઉડવાનું કામ કરે છે, બરાબર. માછલીઓને છે પાણીમાં રહે છે જ્યારે આપણે રહી શકતા નથી, બરાબર. તો આ રીતે શું કહે છે, દરેક સજીવો એ બધાનું પોતાનું એક મૂળભૂત કાર્ય હોય છે, એ જ કરે છે. વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે. એમ જ જેમ આપણા શરીરની અંદર પણ વિવિધ અંગો રહેલા છે, એ પણ શું કહે છે, બધા જ અંગો એક જ સરખું કામ કરતા નથી. બધાના કાર્યો કેવા છે, જુદા જુદા છે. નોર્મલ આપણે જોઈએ તો આપણા હાથ જે છે એ શું કરે છે, તો કે કંઈ વસ્તુ પકડવાની અથવા ખાવાની, તો એવી પ્રવૃત્તિમાં એ ભાગ લે છે. જ્યારે પગ ને બધું ચાલવામાં, દોડવામાં, કૂદવામાં એમ ભાગ લે છે, બરાબર. તો એ બધાના જેમ જેમ અંગો બદલાય છે એમ બધાના કાર્યો પણ શું થાય છે, બદલાય છે. જે તમે સૂચિબદ્ધ કર્યા છે આ પ્રકારમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો. શું કહે છે, તો કે આ પ્રકરણમાં આપણે શું શીખવાનું છે, તો કે આ પ્રકરણમાં આપણે અંગોનું જે મૂળભૂત એકમો છે શેમાંથી બન્યા છે એનો અભ્યાસ કરવાનો છે, જેને આપણે શું કહીએ છીએ, કોષ કહીએ છીએ. શું કહીએ છીએ, કોષ. એને ઇંગ્લિશમાં સેલ કહેવાય. શું કહેવાય, ઇંગ્લિશમાં સેલ કહેવામાં આવે છે. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ છીએ. શું કહે છે, જો કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરીએ છીએ. કઈ રીતે, તો કે જેમ એક આખું મકાન બનાવવા માટે આપણે શું કરીએ છીએ, તો કે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, તો કે નાના નાના એકમનો, તો કે સૌથી મેઇન જો મુખ્ય કોઈ વસ્તુ હોય તો એ ઈંટ છે. ઈંટથી આપણે મકાન બનાવીએ છીએ. એ તો ઈંટો મૂકીને એક દિવાલ બને, દિવાલોથી શું થાય છે, તો કે રૂમો બને છે, અને રૂમોથી આખું એક મકાન બને છે. એમ આપણું શરીર પણ એ રીતે જ બનેલું હોય છે. કોષો ભેગા થાય, કોષોમાંથી પેશીઓ બને, પેશીઓમાંથી અંગ બને, અને અંગમાંથી એક આખું આપણું શરીર બને છે. એ રીતે આપણે કોષને ઈંટ સાથે સરખાવીએ છીએ. ઓકે, તો જેવી રીતે ઈંટોને જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવનું નિર્માણ કરે છે. તો હવે પહેલાં જોઈએ કોષની શોધ કોણે કરી હતી, બરાબર. કોષ વિશે ભણવાનું છે તો કોષની શોધ કોણે કરી હતી, તો ડિસ્કવરી ઓફ સેલ એટલે કે રોબર્ટ હુક 1665માં, આજથી 400-500 વર્ષ પહેલાં 1665માં બૂચનો પાતળો છેદ. બૂચ શું છે, તો કે એક વનસ્પતિ છે, એની એક છાલનો એક ભાગ છે. બૂચ નામની વનસ્પતિનો એક શું કહેવાય, છાલનો ભાગ છે, બરાબર. તો રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી, વિપુલ દર્શક એટલે વિપુલ એટલે મોટું, અને દર્શક એટલે જોવાનું, તો મોટું દેખાય એવો આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ હતા, તમે બિલોરી કાચ કહો છો ને, એવા સાધનની મદદથી એમણે શું કર્યું, તો કે એ બૂચનો પાતળો છેદ લઈને એનો અભ્યાસ કર્યો. તો બૂચ એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. જો મેં હમણાં કીધું એ પ્રમાણે બૂચ એ શું છે, તો કે વનસ્પતિના છાલનો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેને સૂક્ષ્મદર્શક કેન્દ્રની મદદથી અભ્યાસ કર્યો. કેવું, શું કીધું, તો કે તેઓએ બૂચનો પાતળો છેદ લીધો, એટલે કે બૂચની વનસ્પતિની છાલનો પાતળો છેદ લીધો અને તેને સૂક્ષ્મદર્શક વડે અભ્યાસ કર્યો. સૂક્ષ્મદર્શક યંત્ર હોય એના વડે શું કર્યું, તો કે એનો અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તેઓ શું જોયું, તો કે જ્યારે તેમણે એ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયું તો તેમને ખાના જેવી એટલે કે ચોરસ અથવા શું કહેવાય, મધમાખીનો પૂડો હોય ને એવી ખાના જેવી રચનાઓ એમને અંદર આકૃતિમાં જોવા મળી. જે આકૃતિ સરસ મજાની નીચે તમને દેખાય છે 8.1, બરાબર. તેને ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવા હતા. જે ખાના હતા એ કેવા હતા, તો કે મધમાખીના પૂડાના જે ખાના હોય એના જેવા એ ખાના દેખાતા હતા. તેઓએ તે પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. શું કહે છે, દરેક ખાનું હોય એટલે એની માટે એક દિવાલ તો હોય, ખાનું પાડવા માટે દિવાલ બનાવવી પડે. ઓકે, તો તેમણે એ પણ જોયું કે પ્રત્યેક ખાનું છે એકને એકબીજા સાથે એક દિવાલથી અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. હુકે એટલે કોણ, તો કે રોબર્ટ હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. શું કીધું, તો રોબર્ટ હુકે એ પ્રત્યેક નાનું જે ખાનું હતું એને શું નામ આપ્યું, તો કોષ એવું નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલા આ
ખાનામય સંરચનાના વાસ્તવમાં મૃત કોષો હતા. શું હતા? જે આ હુકે સૂક્ષ્મદર્શક યંત્રમાં જે ખાનામય સંરચના જોઈ હતી, જે રચના જોઈ હતી ખાનાવાળી, એ વાસ્તવમાં એ ઝાડની છાલ હતી અને ઝાડની છાલ એ મૃત કોષો હતા. ઓકે, ચાલો. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા. શું કહે છે? સજીવોના જીવંત કોષોનો વધુ સારા માઇક્રોસ્કોપ શોધાયા પછી જ એને જોઈ શકાયા હતા. એવું પહેલાં જોઈ શક્યા નહોતા, કારણ કે એણે તો શું રોબર્ટ હુક હતો ને સ્વયં પોતાનું જાતે બનાવેલું સૂક્ષ્મદર્શક યંત્રમાં એણે આ જોયું હતું. પછી વર્ષો પછી, એટલે કે 150 વર્ષ જેવું લાગ્યું હતું, બરાબર. પછી એમણે શું કર્યું હતું? તો કે સારા માઇક્રોસ્કોપ શોધ્યા, બરાબર. અત્યારે તમે જે જુઓ છો આપણે લેબોરેટરીમાં એવા માઇક્રોસ્કોપ શોધ્યા અને એની અંદર પછી જીવંત કોષોને પછી જોવામાં આવ્યા હતા, બરાબર. ત્યાં સુધી જીવંત કોષોને કોઈ જોયા હતા નહીં. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષ વિશે ઘણી ઓછી જાણકારી હતી. જ્યારે રોબર્ટ હુકે એનું અવલોકન કર્યું પછી 150 વર્ષ સુધી એની પર કોઈ તસ્તી ના લીધી અથવા એની પર બહુ ચર્ચા થઈ હતી નહીં. 150 વર્ષ સુધી કોષ વિશે કોઈ ચર્ચા આપણી પાસે હતી અથવા જાણકારી પણ હતી નહીં. પરંતુ આજે આપણી પાસે કોષની રચના તેમજ કાર્ય વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. પરંતુ શું કહે છે? તો કે આજે આપણે કોષની રચના તેમજ કાર્ય વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ એટલે શું લખે છે? જો એ જાણકારી કઈ રીતે મેળવીએ છીએ? તો કે વધારે વિવર્ધન ક્ષમતા એટલે આપણે તમે મોબાઈલમાં પેલું ઝૂમ કહો છો ને, વધારે ઝૂમ થાય છે, ઓછું ઝૂમ થાય છે, એવું કહો છો ને, એ વિવર્ધન એટલે કે ઝૂમની ક્ષમતા એટલે કે દૂરનું નજીક દેખાય ને એવું, અથવા જે એ હોય એને મોટું દેખાડે, વધારે મોટું દેખાડે, એને શું કહેવાય? વિવર્ધન ક્ષમતા કહેવાય. ખબર પડી? વિવર્ધન ક્ષમતા ગુજરાતી લખ્યું તમને કદાચ શબ્દ અટપટો લાગે, પણ છે શું? તો આપણે ઇંગ્લિશ કહું તો તમને તરત ખબર. ઝૂમ જેટલું વધારે ઝૂમ થાય એને શું કહેવાય? વધારે ઝૂમની વિવર્ધન ક્ષમતા એવું કહેવાય. ઓકે, તો વધારે ઝૂમ ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિકની મદદથી તે શક્ય બન્યું. જ્યારે હવે જે આપણે કોષની બધી જાણકારી મેળવી છે શાના કારણે થઈ? તો કે વધારે વિવર્ધન ક્ષમતા એટલે કે વધારે ઝૂમ થાય એવી સાધનો અને એવી ટેકનિકને એવા સૂક્ષ્મદર્શક યંત્રોની મદદથી આ બધું શક્ય બન્યું છે. તો પહેલું આપણે ભણીએ ધ સેલ એટલે કે કોષ. વોટ ઇઝ ધ કોષ? તો ઇમારત માટે ઈંટ તેમજ સજીવો કોષ બંને મૂળભૂત રચનાત્મક એકમ છે. જેમ ઇમારત માટે આપણે ઈંટની જરૂર પડે છે, તેમ શું કહે છે? તો કે કોષ અથવા સજીવને બનાવવા માટે કોષની જરૂર પડે છે. જો ઈંટ ના હોય તો મકાન ના બને, ઇમારત ના બને. એમ એ જ રીતે શું કહેવાય છે? તો કે કોષ ના હોય તો શરીર અથવા સજીવ બની શકે નહીં. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે, તે જ પ્રકારે સજીવ સૃષ્ટિમાં સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા જ સજીવો કોષોના બનેલા હોય છે. જો આજે તમે બજારમાં નીકળો, બરાબર, બધાની સોસાયટીની કલર અલગ હોય, બધાની સોસાયટીની મકાનની રચના અલગ હોય, બરાબર, પણ એનો પાયાનો એકમ કોણ છે? તો ઈંટ વગર બનવાનું છે? તો કે ના, ઈંટ તો એની ફરજિયાત વસ્તુ છે. ઓકે, સેમ ટુ સેમ આપણા માટે પણ એવું છે. આપણો માણસનો આકાર જુદો હોય છે, બરાબર, પછી પક્ષીઓનો આકાર જુદો હોય છે, બરાબર, પ્રાણીઓનો આકાર જુદો હોય, બધાના આકાર જુદા છે, બધા સજીવોના. ઇવન માણસ પણ સરખો દેખાતો નથી, બધાનો આકાર, નાક, કાન, આંખ બધું કંઈક જુદું હોય છે, બરાબર. એ જ રીતે એવું કહે છે કે જેમ ઇમારત બનાવવા માટે ઈંટનો જ ઉપયોગ થાય છે, બીજો કોઈ ઉપયોગ વધારે કંઈ થતું નથી, એ જ રીતે મનુષ્યને અથવા સજીવોને બનાવવા માટે પણ કોષનો ઉપયોગ થાય છે. પરંતુ જેમ ઇમારતનો આકાર જેમ બદલાય છે, એમ આપણા શરીરમાં આપણા પ્રાણીઓના અથવા સજીવોનો આકાર બદલાય છે, પરંતુ એનો પાયાનો એકમ તો કોણ છે? તો કે કોષ જ રહેલો છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોની કોષની રચના અત્યંત વધારે જટિલ હોય છે. શું કહે છે? તમે કદાચ હવે ચલો એને થોડુંક અલગ થઈએ આપણે ઈંટોથી, કારણ કે ઈંટો એ નિર્જીવ વસ્તુ છે, બરાબર. એ ચોરસ જ હોય, એની અંદર બીજું કંઈ હોતું નથી, માટી હોય, બરાબર. પણ આપણા સજીવની સાપેક્ષમાં જે કોષ છે એની સાપેક્ષમાં એની અંદર કશું હોતું નથી, જ્યારે કોષમાં બહુ બધી વસ્તુઓ છુપાયેલી છે. ઓકે, કેમ કે અત્યંત જટિલ છે. મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે. શું તે એક જ કોષનું બનેલું છે અથવા કોષનો એક સમૂહ છે? તો કે ના, મરઘીનું ઈંડું એ એક જ કોષ છે, બરાબર. હવે એ આકારમાં મોટો કોષ છે, માટે આપણે એને જોઈ શકીએ છીએ. ઓકે, બીજું કંઈ નથી. ચલો અહીંયા જો કોષની ઈંટોની દિવાલ અને કોષ ડુંગળીનું પડ, એ બે આકૃતિ સ્કૂલ ચાલુ હોત તો તમને હું સૂક્ષ્મદર્શક યંત્રમાં બતાવી શકત, પણ હવે શક્ય છે નહીં. તો તમે અહીંયા ધ્યાનથી જોઈ લેજો. આકૃતિ અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે, બરાબર. એ એક બાજુ ઈંટોની દિવાલનું ચિત્ર દોર્યું છે અને એક બાજુ ડુંગળીનું પડ, એટલે કે ડુંગળીના જે પડ હોય એની અંદર જે કોષો કઈ રીતે રહેલા હોય છે એ અહીંયા બતાવવામાં આવેલું છે.
ઓકે, મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તે નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. મરઘીનું ઈંડું શું છે તો કે એક કોષ છે, બરાબર, પણ કદમાં મોટું હોવાથી તે નરી આંખે જોઈ શકાય છે. ઓકે, ચાલો 8.3 સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. શું કહે છે? સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. દરેક કોષોની સંખ્યામાં જુદા સજીવોમાં દરેક સજીવોમાં કોષોની સંખ્યા જુદા હોય છે, કોષોનો આકાર જુદો હોય છે અને કોષ અલગ અલગ કામ કરે છે, બધું સરખું કામ કરતા નથી. ઓકે, તો વૈજ્ઞાનિકો કેવી રીતે કોષોનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે જેથી સરળતાથી વસ્તુઓ મોટી જોઈ શકાય છે. કોષોની રચના વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. શું કહે છે? કોષોની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકોનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વી પર લાખો સજીવો છે, તે આકાર તેમજ કદમાં વિભિન્ન હોય છે. પૃથ્વીમાં લાખોની કરોડો સજીવો છે, બરાબર, પણ તે શું કહે છે? આકાર તેમજ શેમાં હોય છે તો કે કદમાં ભિન્ન હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ ભિન્ન હોય છે. શું કહે છે? તેઓના અંગોનો આકાર, કદ અને કોષોની સંખ્યામાં પણ કેવા હોય છે? ભિન્ન હોય છે. તો ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ કરીએ. તો શું કહે છે તો કે ચાલો આ આકાર કદ વિશે આપણે કેટલાકનો અભ્યાસ કરવાનો છે. તો પહેલું છે કોષોની સંખ્યા. તો આપણે કયા મુદ્દા લેવાના છે તો કે આ જો કયા મુદ્દા લેવાના છે તો કે આકાર, કદ અને કોષોની સંખ્યા, આ વિશે ભણવાનું છે. તો પહેલું આપણે શું લઈએ? કોષોની સંખ્યા વિશે ભણવાનું લઈએ. કયું છે? જુઓ, તેમનો અંગોનો આકાર જોવાનો છે આપણે, કદ અને કોષોની સંખ્યા પણ વિભિન્ન હોય છે. તો એમાં પહેલું આપણે લઈએ કોષોની સંખ્યા, ધ નંબર ઓફ સેલ્સ. ઓકે, શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષોની સંખ્યાનું અનુમાન લગાવી શકો? શું કહે છે? ખૂબ જ ઊંચા વૃક્ષો તેમજ હાથી આપણે આજુબાજુ ફરે છે, બરાબર, જંગલમાં, એ હાથીના અને આપણા કોષો વિશે તમે કંઈક કોષોનું અનુમાન લગાવી શકો? આ સંખ્યા અબજો ખર્વોમાં હોય છે, બરાબર. એટલે હાથી અથવા તમે કોઈ વૃક્ષના એની અંદર જો કોષોની સંખ્યા કરવા જાઓ તો અબજો અને ખર્વોમાં, એટલે અબજો કરતાં પણ વધારે ખર્વોમાં એની સંખ્યા મળે છે. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. આપણા શરીરની જો વાતો કરવામાં આવે તો આપણા શરીરની અંદર અબજો સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે. જે શું હોય છે તો કે રચના અને કદમાં પણ જુદા જુદા. રચના એટલે કે એનો આકાર, રચના જુદી જુદી હોય છે અને એના કદ એટલે કે શું કહેવાય, એની જે આકૃતિ હોય છે તો કદ નાનું મોટું એ પણ અલગ અલગ હોય છે. કોષોના જુદા જુદા સમૂહ અને પ્રકારના કાર્યો કરે છે. શું કહે છે? કોષોના જુદા જુદા સમૂહ અનેક પ્રકારના કાર્યો કરે છે. કોષોના જુદા જુદા સમૂહો ભેગા થાય અને બધા સમૂહ અલગ અલગ પોતાનું એક અલગ કાર્ય કરે છે. 1 અબજ એટલે 100 કરોડ થાય અને 1 કરોડ એટલે 10 લાખ થાય, બરાબર. 100 અબજ અથવા અબજ એટલે કેટલા? તો 100 કરોડ ભેગા થાય ને તો 1 અબજ બને, બરાબર. અને 100 અબજ ભેગા થાય તો 1 ખર્વ બને, બરાબર. તો આવું નક્કી કરજો તમે કેટલી સંખ્યામાં કોષો આપણા શરીરમાં રહેલા હોય છે. ઓકે, ચાલો આગળ જઈએ. જે સજીવ શરીરના એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવ કહેવાય છે. યાદ અંડરલાઈન કરી લેજો, અહીંયા આ વ્યાખ્યા છે. બહુકોષીય સજીવ કોને કહેવાય તો કે જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે. મલ્ટી સેલ્યુલર એટલે મલ્ટી એટલે બહુ અને સેલ્યુલર એટલે કોષીય, બરાબર. તો નાના સજીવોમાં કોષની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાઓને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. શું કહે છે? નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોવા છતાં પ્રક્રિયાને કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. આનો મતલબ શું ખબર પડી આ લાઈનનો? એવું કહેવામાં કે નાના સજીવોમાં હવે કીડી મકોડાને એની વાત કરી લો, બરાબર. તો એવું ખરું કે ભાઈ એની અંદર કોષો ઓછા છે તો એ જમી ના શકે, એ ચાલી ના શકે, એ ફરી ના શકે, એવું થાય ના. એનામાં કોષોની સંખ્યા ઓછી છે તેમ છતાં એ ચાલી શકે છે, ફરી શકે છે, ખોરાક લઈ શકે છે, બરાબર. ખોરાકનું મળ દ્વારા એ બહાર ત્યાગ પણ કરે છે. બધું જ એમનામ થાય છે, આપણા જેમ થાય છે એમ. પણ એવી કોઈ પ્રક્રિયાઓને શું થાય છે તો કે કોઈ પણ પ્રકારે પ્રભાવિત કરતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષવાળા સજીવનું જીવન પણ એક કોષમાંથી જ શરૂ થાય છે. શું કહે છે? અબજો કોષોના સજીવ જે છે એમનું જીવન પણ ક્યાંથી શરૂ થાય છે તો કે એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક
ફલિત અંડકોષ છે, જે શું હોય છે તો એક ફલિત અંડકોષ હોય છે. ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. શું કહે છે? આપણો જન્મ પણ એક જ કોષમાંથી થયેલો હોય છે. એ શું હોય છે? ફલિત અંડકોષ હોય છે. એ ફલિત અંડકોષ શું થાય છે? ફલિતાંડ થયા પછી એક બીજામાં વિભાજન પામે છે. એટલે 1માંથી 2 થાય, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32. એ રીતે કોષોની સંખ્યા ડબલમાં વધતી જાય છે અને કોષોની સંખ્યામાં વધારો કરે છે અને આપણે અબજો કોષોના બનેલા છે. પછી ઓકે, આકૃતિ 8.3માં A અને B જુઓ, બંને સજીવો એક જ કોષના બનેલા છે. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો કહેવાય છે. અંડરલાઈન કરજો. વ્યાખ્યા છે એક કોષીય સજીવ કોને કહેવાય છે? તો કે એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવ કહેવાય છે. એટલે કે યુનિસેલ્યુલર. યુનિ એટલે એક અને સેલ્યુલર એટલે કોષીય. તો પહેલી આકૃતિમાં એ અમીબા છે અને બીજી આકૃતિમાં પેરામિશિયમ એટલે ચપ્પલની કેવો હોય છે? અમીબાનો આકાર કેવો હોય છે? આકાર હોતો નથી. પોતાને જે આકારમાં નાખે એ આકાર એને બની જાય છે. બરાબર. જ્યારે પેરામિશિયમ જે છે બરાબર એ કેવું છે તો કે ચપ્પલનું તળિયું હોય એવા આકારે પેરામિશિયમનો આકાર જોવા મળે છે. બરાબર. તો અમીબા અને પેરામિશિયમને યાદ રાખજો. આપણે એની વિશે આગળ ચર્ચા કરીશું. એક કોષીય સજીવ પણ એ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે જે બહુકોષી સજીવો દ્વારા કરવામાં આવે છે. શું કહેવા માંગે જો અહીંયા? એક કોષીય સજીવો પણ એ બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે જે એક બહુકોષી સજીવ કરતા હોય. એટલે કે ચાલવાનું, હલનચલન, પ્રચલન. બરાબર. પછી એકમાંથી બીજો સજીવ ઉત્પન્ન કરવો. બરાબર. એટલે પછી ખાવાનું. બરાબર. એ બધું જ કોણ કરે છે? જે બહુકોષી સજીવો કરે છે એક કોઈ સજીવ પણ કરે છે, પણ એમાં એક જ કોષમાં બધું ચાલતું હોય. બરાબર. આ બધું આમાં જેમ જઠરમાં શું કહેવાય તો કે પાચન થાય. બરાબર. પાણી પીએ આપણે, એ મોંવાળા પાણી પીએ, એ બધું જ વસ્તુ એ પણ કરી શકતા હોય છે. તો કઈ રીતે? ચાલો જોઈએ. એક કોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન પણ કરે છે. શું કહે છે? ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. જો આપણે જેવું બધું શ્વસન કરે, ઉત્સર્જન કરે, પાચન કરે, વૃદ્ધિ કરે તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષી સજીવો આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના એક સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. જો શું કહે છે? એક કોષીમાં બધું જ કાર્ય એક જ કોષમાં થાય. જ્યારે બહુકોષી સજીવો છે એમાં શું કહે છે તો કે હલનચલન માટે તો પગ અને હાથ પગ આપી દીધેલા છે. બરાબર. શ્વાસોશ્વાસ માટે તો નાક અને ફેફસા ને એ બધું આપેલું છે. પાચન માટે તો કે અન્ન માર્ગ, આખું પાચન માર્ગ આપેલો છે. બરાબર. પાચન તંત્ર આપેલું છે. બરાબર. પ્રજનન માટે તો આખું પ્રજનન તંત્ર આપેલું છે. બરાબર. તો આ રીતે બધાને આપણે બહુકોષી સજીવમાં શું કર્યું તો બધાને અલગ અલગ પાર્ટ પાડી દીધા. અલગ અલગ એક કામ આપી દીધું કે ભાઈ તારે આ કરવાનું, તારે આ કરવાનું. પેલા પગને એવું તારે ચાલવાનું, કૂદકા મારવાના, દોડવાનું. હાથને એવું કીધું તારે જમવાનું, ખાવા પીવાનું, હાથ હલન કરવાનું. બરાબર. જે પણ કંઈક પકડવું હોય તો હાથને કામ આપી દીધું. બરાબર. નાકને અને શ્વસન તંત્રને એવું કીધું કે તમારે આખો દિવસ શ્વાસ જ લયા કરવાનો. પછી પાચન તંત્રને એવું કીધું તમારે આખો દિવસ ખાયા કરવાનું, આખો દિવસ પાચન કર્યા કરવાનું. બસ આ બધાને અલગ અલગ કામ આપી દીધા છે. જે એક કોષ સજીવમાં એક જ કોષ એકલો જ આ બધું જ કાર્ય કરે છે. બહુકોષી સજીવમાં આ બધા કાર્ય વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. શું કહે છે? કોષોનો આ જે એક સમૂહ જે પોતાનું અલગ કાર્ય કરે છે એ અલગ કોષો શું કરે છે તો એક પેશીઓનું નિર્માણ કરે છે. બધા કોષો ભેગા થઈ એક જ સરખા બધા કોષો ભેગા થઈને શું કરે છે? એક પેશીનું નિર્માણ કરે છે અને આ બધા જ પેશીઓ ભેગા થઈ અને એક અંગનું નિર્માણ કરે છે. હવે પેશીઓ વિશે વાત કરું તો આપણે ખાલી વાત છે પાચન તંત્રની વાત કરું તો પાચન તંત્રની કેટલા બધા ભાગ આવે તમને ખબર? શરૂઆત કરો મોઢાથી. બરાબર. દાંતથી. દાંત ચાવવાનું કામ કરે. પછી જીભમાં પ્રોટીનનું કંઈક શું કહેવાય પ્રોટીન અથવા ચરબી જે કંઈક હોય એનું જીભમાંથી લાળ રસ ભળે છે. બરાબર. પછી ખોરાક પોચો થાય છે. આપણે ચાવીએ છીએ ભાઈ ધીમે અન્નનળી દ્વારા એ નીચે જઠરમાં જાય છે. જઠરમાં ત્યાંથી યકૃત રસ ઝરે છે અને પિત્ત રસ ઝરે છે અને એમાંથી પાચન થાય છે. એ એસિડ ભરીને પાચન થાય છે. પછી નાના આંતરડામાં શોષાય છે. પછી મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડામાં પાણી જેવા દ્રવ્યોનું શોષણ થાય છે. પછી મળ દ્વારા એ બહાર નીકળે છે. આખું તો મોઢાથી છેક મળ દ્વાર દ્વારા બહાર જે કચરો નીકળ્યો એ શું થાય? આખું એક પાચન તંત્ર કહેવાય. જો બધાનું કાર્ય કેવું છે? જુદું જુદું. મોઢાનું ચાવવાનું છે, અન્નનળીનું તે ખોરાકને મોંથી જઠર સુધી લઈ જવાનું. જઠરની અંદર શું થાય છે?
ખોરાક વલોવાય છે, તો પાચન નથી થતું હકીકતમાં, ત્યાં વલોવાય છે અને નાના નાના કણોમાં વિભાજન થાય છે. એની અંદર શું મળે છે? તો યકૃતમાંથી યકૃત રસ, બરાબર, પિત્ત રસ, આ બધું ભળે છે. શું છે? તો બધી પેશીઓ કહેવાય, બરાબર. એ બધા પોતાનો સહભાગી કરે, અંદર સહભાગી થાય. આ બધા જ કાર્યમાં જે સહભાગી થાય બધી પેશીઓ, અને આખા બધી પેશીઓ ભેગું કરીએ ત્યારે શું બને છે? એક આખું પાચન તંત્ર બને છે. અને એ પાચન તંત્ર આપણે શું કહીએ છીએ? એક અંગ કહીએ છીએ. એમ બધી પેશીઓ ભેગું થઈને એક અંગનું નિર્માણ કરે છે. પ્રવૃત્તિ 8.1 શિક્ષક અમીબા તેમજ પેરામીશિયમની કાયમી સ્લાઇડ માઇક્રોસ્કોપમાં બતાવી શકે છે. તેના વિકલ્પ તરીકે શિક્ષક તળાવમાંથી પાણી એકત્રિત કરીને સ્લાઇડ બનાવીને તે પાણીમાં રહેલા સજીવો પણ બતાવી શકે છે. હાલની પરિસ્થિતિમાં આપણે સ્કૂલ આવવાના નથી, તો એની માટે તમે અહીંયા બહુ ખાસ નહીં, પણ જો એ આકૃતિમાં એમાં અમીબા અને આકૃતિ બીમાં પેરામીશિયમની આકૃતિ આપેલી છે, બસ સેમ ટુ સેમ આવી જ આકૃતિ દેખાશે. અત્યારે કન્ડિશન ના હોવાથી આપણે સ્કૂલમાં નથી આવતા, એટલા જ માટે આપણે ઓનલાઈન ભણીએ છીએ, તો આપણે એ વસ્તુ થઈ શકવાની નથી. ઓકે, તો એ જાતે અહીંયા આકૃતિમાં જોઈ લેવું, બરાબર. બાકી ગૂગલ છે તમારી પાસે, તમે ગૂગલ કરી શકો છો એની આકૃતિ જોવા માટે. ઓકે, નેક્સ્ટ કોષોનો આકાર. હવે આકાર વિશે ભણવાનું છે. સંખ્યા વિશે ભણી ગયા, હવે આકાર વિશે ભણવાનું. એનો મતલબ એવો થયો, ઉપરનો આપણે જે પોઈન્ટ ભણ્યા કોષોની સંખ્યા, તો સજીવો માટે કોષોની સંખ્યા કોઈ વસ્તુ અલગ નથી પડતી, બરાબર. સંખ્યા ઓછી હોય કે વધારે હોય, સજીવને જે કામ કરવાનું છે બધું જ કામ એક કોષથી કરી શકે છે, અને વધારે કોષોથી બનેલા સજીવ પણ બેઉ સરખા જ કામ કરી શકે. એમાં કોષની સંખ્યામાં કોઈ ફેરફાર થવાથી સજીવમાં કોઈ ફેરફાર થતો નથી. બધાની પોતાની જે શક્તિ પ્રમાણે જે એમને કામ કરવાનું છે બધું કામ કરી શકે છે. ઓકે, તો નેક્સ્ટ શેપ ઓફ સેલ અથવા કોષનો આકાર. કોષનો આકાર કહેવાય છે. મોસ્ટ ઓફ બધા કોષો અલગ અલગ આકારના હોય છે, બરાબર. આકૃતિ 8.3a ને જુઓ, તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરી શકશો? તો કે અમીબાની આકૃતિને એને આકારમાં અનિયમિતતા કહેશો. કેવું કે એના આકારમાં અનિયમિત છે, બરાબર. તમે કહી શકો કે તેનો આકાર અનિયમિત છે. વાસ્તવમાં અમીબાને કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. તમે ધોરણ 7માં તમને ખબર આવી ગયું હોય તો ખબર નહીં, પણ એ પોતાના શું કહેવાય, જમવા માટે અથવા ખોરાક ગ્રહણ કરવા માટે પોતાના ખોટા પગનો ઉપયોગ કરતા હોય છે. કદાચ તમને યાદ હોય તો 7મા ધોરણનું. ઓકે, તેના આકાર સતત બદલે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો, જેને ખોટા પગ કહે છે. જેવું કે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો, આ પ્રવર્ધો ગતિ કરતી વખતે તેઓમાં ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે. શું કહે છે? આ ખોટા પગ ક્યારે દેખાય? ત્યારે એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે એ લોકો શું કરે? તરતા હોય અથવા પાણીમાંથી. અમીબા હંમેશા પાણીમાં રહે. તળાવના પાણીમાં સ્થિર પાણી હોય ને એમાં અમીબા રહેતા હોય. એ પાછું તમને કહી દઉં કે અમીબા જોવા ક્યાં મળે? તો કે તળાવ અને એવા જે સ્થિર પાણી હોય એમાં અમીબા જોવા મળતા હોય. એક કોષીય સજીવ છે, બરાબર. તો એ પોતે પ્રચલન એટલે કે હલનચલન કરતા હોય ત્યારે એના ખોટા પગ દેખાય છે, અથવા એમનું ખોરાકનું અધિગ્રહણ પોતાની અંદર કોષની અંદર એને ખોરાક લેવો હોય ત્યારે એ પોતાના ખોટા પગ દ્વારા એ શું કરે છે? તો કે ખોરાકને પોતાની અંદર દબાવે છે અને પોતાના શરીરની અંદર લે છે. તો ત્યારે આ ખોટા પગ દેખાય છે, જે તમે ધોરણ 7માં ખરેખર અભ્યાસ કરી ગયા છો. પોતાનો આકાર બદલાવાથી અમીબાને કયો લાભ થાય છે? તો એ લાભ તમારે શોધવાનો છે. અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગને નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે. ચલો જવાબ પણ હાલ દીધો. શું કહે છે? અમીબાનો ખોટા પગનો શું કહે મહત્વ શું છે, અથવા એનો શું લાભ થાય છે? તો કે એને ખોટા પગ જે બદલાયેલો આકાર છે એનાથી શું થાય છે? એને ગતિ કરવામાં મદદરૂપ થાય છે અને ખોરાકને ગ્રહણ કરવામાં મદદરૂપ થાય છે. ઓકે, નેક્સ્ટ મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ એટલે WBC, વ્હાઇટ બ્લડ સેલ. શ્વેતકણને ઇંગ્લિશમાં શું કહેવાય? WBC. WBC નું ફૂલ ફોર્મ શું છે? યાદ રાખજો, વ્હાઇટ બ્લડ સેલ. ઓકે, યાદ રહેશે, વ્હાઇટ બ્લડ સેલ. પણ એક કોષીય સજીવ, એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે. શ્વેતકણ જે છે, શ્વેત એટલે સફેદ, કણ એટલે સેલ, કોષ, બરાબર. સફેદ કોષ. તો સજીવ આપણા માણસ જે છે એની અંદર જે રુધિર છે, લોહી, તમે ગુજરાતીમાં શું કહે? લોહી, બરાબર. એ રુધિર બ્લડ જે છે એની અંદર શું હોય છે? શ્વેતકણો હોય છે. અને શ્વેતકણો પણ શું છે? એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે, જે પોતાનો આકાર બદલી શકે છે. આપણા શરીરની અંદર પણ એ શ્વેતકણો આવેલા છે. એ શું કરે છે? પોતાનો આકાર પણ બદલી શકે છે, જે પોતાને આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે. આપણો જે શ્વેતકણ છે એ ખાલી માત્ર ને માત્ર કોષ છે, પોતે અલગથી કોઈ સજીવ નથી, બરાબર.
એ શું છે તો માત્ર એક કોષ છે, જ્યારે અમીબા એ શું છે એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એ પોતે એકલું રહી શકે। વ્હાઇટ બ્લડ સેલને અથવા તમે જે શ્વેતકણ છે એને શરીરની બહાર મૂકી દો અને એમ કે તું તારી રીતે જીવ તો એ જીવી શકે નહીં, બરાબર। જ્યારે અમીબા શું કરે છે પૂરેપૂરું શું છે તો કે એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે। તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે? શું કહે છે તમારા મત મુજબ જેમાં આપણું શરીર માની લો, આપણા શરીરમાં જે લાખો કોષો આવેલા છે એ બધા કોષો કેવા હશે? એવા સજીવોમાં કોષોનો આકાર કેવો હશે? તો આકૃતિ 8.4માં A, B અને C મનુષ્યના વિભિન્ન એટલે કે મનુષ્યના જુદા જુદા પ્રકારના કોષો જેમ કે રુધિર, સ્નાયુઓ તેમજ ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે। તે વિભિન્ન આકાર અને એક વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા છે, બરાબર। શું કહે છે તો કે જેની અંદર જે સજીવોને લાખો અબજો કોષો આવેલા હોય, બરાબર, તો એ સજીવોમાં બધા કોષો કેવા હશે? અલગ અલગ પ્રકારે હશે? તો કે હા, એ બધા જ કોષોનું મુખ્ય કામ પ્રમાણે એ બધા જ કોષોનો આકાર કેવો હશે? જુદો જુદો હોય છે, જે આકૃતિ 8.4માં નીચે બતાવેલું છે। જુઓ અહીંયા આકૃતિ 8.4, બરાબર। તો અહીંયા એ શું છે તો કે મનુષ્યના ગોળાકાર રક્તકણો છે। બી એ શું છે? ત્રાકાકાર સ્નાયુ કોષ, આપણે જે સ્નાયુના કોષ જેને સ્નાયુ કહો છો ને તમે, સ્નાયુ, બરાબર, આપણા શરીરમાં જે સ્નાયુ હોય છે એ સ્નાયુના આકાર કેવો હોય છે તો કે ત્રાકાકાર હોય છે, બરાબર। પછી છે સી એટલે કે લાંબો શાખિત, એ શું હોય છે આપણા શરીરમાં સૌથી જો કોઈ લાંબો કોષ હોય તો એ કોણ છે તો કે ચેતાકોષ છે, બરાબર। તો એ અહીંયા અલગ અલગ તમને બતાવવામાં આવેલા છે। કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે। કેટલાક કોષો લાંબા હોય છે જેના બંને છેડા અણીવાળા હોય છે, તેવા આકારને શું કહેવાય છે? ત્રાકાકાર હોય છે। ઘણીવાર કોષો ઘણા લાંબા હોય છે, કેટલાક કોષો શાખાવાળા હોય છે જેમ કે ચેતાકોષ શું હોય છે? શાખાવાળો હોય છે। કેમ એવું? તો કે જેમ કે કોષો સંદેશો પ્રાપ્ત કરીને તેનું વહન કરે છે, જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે। ચેતાકોષ શું કરે છે તો કે સંદેશો પ્રાપ્ત કરીને તેનું શું કરે છે? વહન કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે છે? તેનું વહન કરે। તમને હવે પગમાં કંઈક ટાંકણી કે કાંટો વાગ્યો હોય તો શું થાય? તો તમને મગજ સુધી એની ખબર તો પડે ને કે ભાઈ મને કાંટો વાગ્યો, તમે એકદમ પગ હટાવી લો છો। મચ્છર કરે તો હાથ પર તમે શું કહેવાય મચ્છર મારવાની ટ્રાય કરો છો। આ બધું કઈ રીતે થાય છે તમને અમુક વાર ખબર પણ ઊંઘમાં તમે આવું કરતા, તો એ તમારા ચેતાકોષ દ્વારા એ માહિતી ક્યાં લઈ જવામાં આવે છે? મગજ સુધી લઈ જવાનું। મગજ પછી એને શું કહે છે? બીજું આપણું જે અંગ હોય એને શું આપે તો કે ઓર્ડર આપે કે ભાઈ તું આવું કર, એટલે તને એનાથી તું બચી શકીશ, બરાબર। તો આપણે કંઈક કાંટો વાગે કે તો આપણે ફટાકડી પગ લઈ લઈએ છીએ, અથવા મચ્છર કેવું કરડે છે તો આપણે એને શું કરીએ છીએ? હાથ વડે મારવાની ટ્રાય કરીએ છીએ। તો આ શું થાય છે તો કે ચેતાકોષ દ્વારા તેનું નિયમન થાય છે। ઓકે, આગળ જઈએ। શું તમને અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેના આકાર પ્રદાન કરે છે? શું કહે છે તમે અનુમાન લગાવી શકો કોષનો કયો ભાગ તેના આકાર પ્રદાન કરે છે? તો કોષના જુદા જુદા સંઘટકો એટલે કે ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે। શું કહે છે? કોષોના જે અંદર જે બધા ભાગો રહેલા હોય છે એક આખો એક શું કહેવાય? કોષ પટલથી એક શું કહે છે તો કે ઘેરાયેલો હોય છે। આ પટલ વનસ્પતિ કોષ તેમજ પ્રાણીઓના કોષનો આકાર પ્રદાન કરે છે। શું કહે છે? જે આ પટલ હોય છે એ શું કરે છે? વનસ્પતિ તેમજ પ્રાણી કોષને શું કરે છે? આકાર આપે છે। શું કરે છે? આકાર આપે છે। વનસ્પતિના કોષમાં તેનાથી વિશેષ એક આવરણ હોય છે। વનસ્પતિના કોષમાં કોષ પટલ ઉપરાંત પણ એક આવરણ હોય છે જેને કોષ દિવાલ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? કોષ દિવાલ કહેવામાં આવે છે, સેલ વોલ। તે કોષોનો આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે। શું કરે છે? તે કોષને આકાર અને દ્રઢતા પ્રદાન કરે છે। બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે। શું કહે છે? બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે। ચાલો હવે બેક્ટેરિયાના કોષમાં જો યાદ રાખજો, આમ તો સજીવમાં નોર્મલી પ્રાણી સજીવમાં કોઈ દિવસ કોષ દિવાલ હોતી નથી, બરાબર। માત્ર ને માત્ર વનસ્પતિના કોષોમાં જ કોષ દિવાલ જોવા મળે છે। આ એક યાદ રાખજો। હું શું કહું છું? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની કદાચ તમારે તફાવત પૂછાય તો યાદ રાખજો, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી। માત્ર શું જોવા મળે? કોષ રસ પટલ જોવા મળે છે। જ્યારે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલ તો જોવા મળે, ઉપરાંત શું જોવા મળે છે એમાં? તો કે કોષ દિવાલ જોવા મળે। પણ અપવાદ
બેક્ટેરિયા જે હોય છે બરાબર એમાં કોષ દિવાલ જોવા મળે છે. અમુક બેક્ટેરિયા એવા હોય છે જેની અંદર એ કહેવાય પ્રાણીમાં કહેવાય પણ કેવા હોય છે તો કે એની અંદર તમને કોષ દિવાલ જોવા મળે છે. તો અપવાદ છે, યાદ રાખજો. છેલ્લી લીટી જે છે. ઓકે, હવે છેલ્લું જોવાનું છે કોષનું કદ. આપણે 3 વસ્તુ જોવાની હતી ને, એમાંથી આ છેલ્લું છે કોષનું કદ, ધ સાઇઝ ઓફ સેલ. તો સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ એટલે કે માઇક્રોમીટર અથવા માઇક્રોન જેટલું નાનું હોઈ શકે છે. શું કહે છે? સજીવોમાં કોષનું કદ જે હોય છે 1 મીટરના 10 લાખમાં ભાગમાં એટલે કે માઇક્રોમીટર અથવા માઇક્રોન જેટલું નાનું હોઈ શકે છે, અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા હોય. કેટલાક શું હોય છે તો કે સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે, પરંતુ મોટા ભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખે વડે જોઈ શકાતા નથી. શું કહે છે? સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગમાં જેટલું હોઈ શકે છે અથવા નાનું હોઈ શકે છે, અથવા અમુક એવા કોષો છે જે 1 સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના જે કોષો છે એ કેવા છે તો અત્યંત સૂક્ષ્મ હોવાથી તે ખુલ્લી અથવા નરી આંખે, ખુલ્લી આંખે એટલે કે નરી આંખે જોઈ શકાતા નથી. અને જોવા માટે આપણે શું કરવું પડે? માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને આપણે જોવા આવશ્યક છે, અને માઇક્રોસ્કોપ વડે જ તમે એને જોઈ શકો છો. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે. શું કહે છે? સૌથી જે નાનો કોષ છે એનું આ કદ કેટલું છે તો કે 0.1 એટલે કે 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે. જે આ જે 0.1 થી 0.5 માઇક્રોમીટરના જે કોષો આવે, કયા કોષો આવે તો કે બેક્ટેરિયલ કોષો હોય છે. અને સૌથી મોટો કોષ તો શાહમૃગનું ઈંડું છે, તેનું કદ 170 mm થી 130 mm. હવે તમારી જે સ્કેલ હોય ને બરાબર એ 10 સેન્ટીમીટર કહો તો 100 mm થાય. કેટલી થાય? 10 સેન્ટીમીટર માપો ને એમાં તો 100 mm થાય બરાબર. અને 170 એટલે 17 સેન્ટીમીટર થી 130 સેન્ટીમીટર જેટલું અથવા 13 સેન્ટીમીટર જેટલું હોય. 17 સેન્ટીમીટરથી 13 સેન્ટીમીટર જેટલું એનું ઈંડું મોટું હોય છે બરાબર. તો શાહમૃગનું ઈંડું એ સૌથી મોટો કોષ છે, એટલું યાદ રાખજો. સૌથી નાનો કોષ બેક્ટેરિયલ કોષ, જેનું કદ કેટલું હોય છે 0.1 થી 0.5 માઇક્રોમીટર. અને સૌથી મોટું કોષ કોણ હોય છે તો શાહમૃગનું, એનું માપ કેટલું હોય છે તો 170 mm થી 130 mm હોય છે. મિલીમીટર, mm નો મતલબ શું થાય? મિલીમીટર. હવે કોઈ મિલીમીટરની જગ્યાએ સેન્ટીમીટરનો પ્રશ્ન પૂછાયો તો શું લખવાનું? 17 સેન્ટીમીટરથી 13 સેન્ટીમીટર હોય છે. ઓકે, યાદ રહેશે. ચલો, પ્રવૃત્તિ 8.2. મરઘીના ઈંડાને ગરમ પાણીમાં ઉકાળો તથા તેનું કવચ દૂર કરો. તમને શું દેખાશે? એક સફેદ પદાર્થ કે જે કેન્દ્રસ્થ એટલે કે કેન્દ્રમાં પીળા ભાગને વિતરાઈને આવેલો છે. સફેદ ભાગ આલ્બ્યુમિન છે, જે ઉકળવાથી ઘટ્ટ ભાગમાં પરિવર્તન થાય છે, જ્યારે પીળો ભાગ એ જરદી છે. યાદ રાખજો, પ્રશ્ન પૂછાય છે કે ભાઈ મરઘીના ઈંડામાં જે સફેદ ભાગ હોય છે અથવા જે શું કહેવાય વ્હાઇટ લિક્વિડ જેવું હોય છે એને શું કહેવામાં આવે છે તો કે એ ભાગને આલ્બ્યુમિન કહેવામાં આવે છે. જો એને ઉકાળવામાં આવે અને ગરમ પાણીમાં નાખવામાં આવે તો એ ઘટ્ટ ભાગમાં પરિવર્તન થાય છે, જ્યારે પીળો ભાગ છે એને શું કહેવામાં આવે છે? જરદી કહેવામાં આવે છે. આ એક કોષનો ભાગ છે, તમે તેને માઇક્રોસ્કોપ વગર જોઈ શકો છો. આ એક આખો એક કોષ જ છે જેને તમે માઇક્રોસ્કોપ વડે જોઈ શકો છો. તો શું હાથીના કોષો ઉંદરના કોષથી મોટા હોય છે? પ્રશ્ન શું છે પહેલીનો તો કે હાથીના કોષો એ ઉંદરના કોષો કરતાં મોટા હોય છે. ચલો એનો પ્રશ્ન જવાબ મેળવીએ. કોષોનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. પહેલો પ્રશ્ન અહીંયા જવાબ તમારે જોઈ લો. શું કે કોષોનું કદ, જે કોષનું કદ હોય છે એ શું કહે છે તો કે પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય. એવું બિલકુલ શક્ય નથી કે હાથીના કોષો એ ઉંદરના કોષો કરતાં મોટા હોય. કોષોનો કદનો સંબંધ તેના કાર્યો સાથે હોય છે. જે કોષનો આકાર બરાબર એનું કદ એ કોના સાથે નક્કી થાય છે તો કે એને કયું કાર્ય કરવાનું છે એની સાથે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ શાખિત હોય છે. જો સૌથી લાંબામાં લાંબો કોઈ સજીવમાં કોષ હોય તો એ કોણ છે? ચેતાકોષ છે બરાબર. એ ઉંદર અને હાથીમાં બંનેમાં કેવા છે? લાંબા તેમજ શાખિત હોય છે. તે ઉર્મિ વેગના સ્થળાંતરનું વહન એટલે કે સ્થળાંતરનું અથવા વહનનું કાર્ય કરે છે. એટલે કે ઉર્મિ એટલે કે આપણી અંદર જે કંઈક અસર થતી હોય એ ઉર્મિનું શું કહે છે? સંદેશાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરે છે. હવે 8.4 કોષની રચના અને કાર્યો.
તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગો ધરાવે છે. આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે પ્રત્યેક સજીવો જે છે એ અનેક અંગો ધરાવે છે. તમે ધોરણ 7માં પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. શું કહે છે? આપણે ધોરણ 7માં પાચક અંગો વિશે આપણે ગાયનું એનું બધાનું પાચન અથવા અમીબાનું પણ પાચન જોયું હતું, બરાબર? ઓકે, જો કે અભ્યાસ કરી ચૂક્યા છો કે જે ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. કોઈ પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે. શું કહે છે? કોઈ પણ આખું એક તંત્ર હોય એમાં પ્રત્યેક પોતાનું અંગ જે છે એ શું કરે છે? અલગ અલગ કાર્ય કરે છે. જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ, તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે. જેમ કે પાચનમાં આપણે સ્વાંગીકરણ તથા અભિશોષણ, તેવી રીતે શું કરે છે? તો કે વનસ્પતિમાં જુદા જુદા વનસ્પતિઓમાં અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે મૂળ, પાણી તેમજ ખનિજ સારોનું શું કરે છે? શોષણમાં મદદરૂપ થાય છે. તે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ગયા કે પર્ણો દ્વારા ખોરાક સંશ્લેષણમાં માટે જવાબદાર છે, બરાબર? પર્ણો શું કરે છે? તો કે ખોરાકનું બનાવવા માટે જવાબદાર છે. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે. દરેક અંગ આખી એક જ કોષનું બનેલું નથી. શું કહે છે? દરેક અંગ એક નાના ભાગના નિર્માણ દ્વારા પામે છે, જેને પેશી કહે છે. જેને આપણે શું કહીએ છીએ? પેશી કહે છે. નિશ્ચિત કાર્યો, પેશી કોને કહેવાય? તો યાદ રાખજો, એની વ્યાખ્યા છે નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી અથવા ટિશ્યુ કહેવામાં આવે છે. શું કહે છે? નિશ્ચિત કાર્યો કરતા કોષોનો એક સમૂહ હોય છે એને શું કહેવામાં આવે છે? પેશી કહેવામાં આવે છે. વ્યાખ્યા અંડરલાઈન કરજો અને નોટબુકમાં ઉતારજો, બરાબર? જે વ્યાખ્યાઓ છે બધી. ચલો, શું કહે છે? નિશ્ચિત એક અંગ એ શું હોય છે? તો એક નાના ભાગમાંથી નિર્માણ પામે છે. હવે નાનો ભાગને શું કે પેશી કહે છે. તો પેશી એટલે શું? તો કે નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. પહેલીને સમજાયું કે એક અંગ પેશીનું બનેલું છે જે ખરેખર કોષોથી બનેલું હોય છે. જે જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત રચનાત્મક એકમ છે. શું કહે છે? પહેલીને સમજાયું કે એક અંગ એ પેશીઓનું બનેલું છે જે ખરેખર કોષોથી બનેલી હોય છે. જીવંત સંરચનામાં કોષોથી બનેલી હોય છે. જીવંત સંરચનામાં કોષો એ મૂળભૂત રચનાત્મક એકમ છે. કોઈ પણ સજીવ હોય એમાં કોષ એ શું છે? તો કે એમના જીવનનું અથવા એ સજીવ છે એનું મૂળભૂત અને રચનાત્મક એકમ છે. ચલો, કોષોના ભાગો. હવે કોષ જે છે એની વિશે ભણવાનું છે. એની અંદર કોષોના ભાગોમાં અલગ અલગ ભાગો આવેલા છે, એની વિશે ચર્ચા કરવાની છે. તો પહેલું છે કોષરસ પટલ, બરાબર? કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે. મુખ્ય ભાગો, જેમ કે કોષના મુખ્ય ભાગો કયા છે? તો 3: કોષરસ પટલ, પછી કોષરસ અને કોષ કેન્દ્ર. એમ આ 3 મુખ્ય ભાગો છે. એમાં પહેલું આપણે ભણવાનું છે કોષરસ પટલ. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. શું કહે છે? કોષરસ પટલ અને જે કોષ છે, કોષરસ છે, એ શું કહે છે? કોષરસ પટલના અથવા કોષરસ પટલ કોષરસ પટલની અંદર શું હોય છે? તો કોષરસ તેમજ કોષ કેન્દ્ર એ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કોષરસ પટલ શું કહે છે? એક કોષને બીજા કોષ તથા એની અંદર જે ઘેરાયેલું દ્રવ્ય છે એનાથી શું કરે છે? અલગ કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, 9મા ધોરણમાં જરૂર પડશે. કોષરસ પટલને બીજા કયા નામથી ઓળખાય છે? તો કે એને જીવરસ પટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે. શું કહે છે? કોષરસ પટલ જે છે એ કેવો હોય છે? છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષમાં અવરજવર માટેનું નિયમન કરે છે. શું કહે છે? તથા વિભિન્ન પદાર્થો એટલે કે જુદા જુદા પદાર્થો કોષમાં જવા માટે અને બહાર નીકળવા માટેનું જો કોઈ નિયમન કરતું હોય તો એ કોણ છે? તો કોષરસ પટલ. એ કેવો હોય છે? છિદ્રાળુ હોય છે, બરાબર? અથવા એનું કાર્ય અથવા એની રચના પૂછે તો કોષરસ પટલ કેવો હોય છે? તો કોષરસ પટલ છિદ્રાળુ હોય છે અને એનું કાર્ય શું છે? તો કે એ કોષની અંદર જતા અને આવતા જે દ્રવ્યો છે એની પરનું નિયમન કરે. કોને અંદર જવા દેવો, કોને બહાર આવવા દેવો, બધું નિયમન કોણ કરે છે? તો કે કોષરસ પટલ કરે છે. 8.3 કોઈપણ કોષના મૂળ ઘટકને અવલોકન કરવા માટે ડુંગળી લો. ઉપરના સુકાયેલા ગુલાબી ફોતરાને દૂર કરો. તમે ડુંગળીની સફેદ માસલ સપાટીને ચીપિયાની મદદથી એક હાથ દ્વારા પણ અલગ કરી શકો છો. એટલે કે ડુંગળીનું આપણે શું જોવાની છે? તો કે માઇક્રોસ્કોપમાં ડુંગળીના કોષ વિશે જોવાનું છે. એ આપણે હમણાં આકૃતિ બતાવી તે પ્રમાણે દેખાશે, બરાબર? અત્યારે એ શક્ય છે નહીં તો એ જવા દો, આપણે આ પ્રવૃત્તિ જોવી નથી. ચલો, ડુંગળીના કોષનું સીમાસ્તર શું કહે છે? ડુંગળીના કોષોનું સીમાસ્તર કોષરસ પટલ
હોય છે। શું કહે છે? ડુંગળીના જે કોષ છે એનું સીમાસ્તર આપણે ઘરની બાઉન્ડ્રી હોય, બરાબર, પછી આપણો શરીરનો આકાર આખી આપણે કોઈ આકૃતિ દોરતા એની બાઉન્ડ્રી હોય ને, બરાબર, તો આપણા જે ડુંગળીના કોષ છે એનું સીમાસ્તર એની બાઉન્ડ્રી કઈ હોય તો કે કોષરસ પટલ હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે, જેને કોષ દિવાલ કહે છે। ડુંગળી શેમાં આવી? વનસ્પતિમાં આવી, તો ડુંગળીની અંદર કોષરસ પટલ તો હશે જ, સેલ મેમ્બ્રેન તો હશે જ, પણ એની ઉપર શું હોય છે બીજું તો એક વધારાનું દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે, જેને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ કહેવામાં આવે છે। કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે। શું કહે છે? કોષના કેન્દ્રમાં જો આકૃતિમાં દેખાય એ પ્રમાણે એક ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે, જેને કોષ કેન્દ્ર કહેવાય છે। જો અહીં 2-3 વ્યાખ્યાઓ આવી જાય છે જે તમારે નોંધ કરવાની છે, બરાબર। કોષ કેન્દ્ર કોને કહેવાય? તો કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે, જેને કોષ કેન્દ્ર ન્યુક્લિયસ કહેવામાં આવે છે। કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલો હોય છે, તેને કોષરસ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? સાયટોપ્લાઝમ। શું કહે છે? કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલની વચ્ચે જેલી જેવો એક પદાર્થ આવેલો હોય છે, તેને કોષરસ પટલ કહેવામાં આવે છે। યાદ રાખજો, જે પણ અહીંયા શબ્દો આવેલા છે એને ધ્યાનથી જોજો, બરાબર, અને અંડરલાઈન કરજો, અને જે પણ જે કંઈ છે એને અલગ પાડીને નોટમાં લખવાની કોશિશ કરજો, જેથી કરીને તમને એની વ્યાખ્યાઓ યાદ રહે। નીચે આપેલું છે ડુંગળીના કોષ આપેલા છે, બરાબર। ઓકે, નેક્સ્ટ। પહેલીને એવું થયું કે બુજો કે પહેલીને કે હું જાણવા માંગુ છું કે વનસ્પતિ કોષને કોષ દિવાલની જરૂરિયાત શા માટે હોય છે? ચલો આપણે એનો અભ્યાસ કરીએ। કેમ જરૂર પડે વનસ્પતિ કોષને કોષ દિવાલ? તો કે આપણે પહેલા જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલને કોષનો આકાર આપે છે। આપણે હમણાં આગળ ભણી ગયા કે ભાઈ કોષરસનું કામ શું? તો કે કોષરસ પટલ છે અથવા કોષરસ પટલ એ શું કરે છે? કોષોને આકાર આપે છે। ઓકે, તો વનસ્પતિ કોષોમાં એનથી ઉપર કોષરસ પટલની સાથે એક વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહેવામાં આવે છે। શું કહે છે? વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની ઉપર એક વધારાનું એક બહારની બાજુ એક આવરણ આવેલું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ દિવાલ કહે છે। કોષ દિવાલની વ્યાખ્યા લખી દેજો। તો કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોને રક્ષણ માટે શું કહે છે? જવાબદાર છે, અથવા શું કહે? રક્ષણ માટે જરૂરી છે, બરાબર। યાદ રાખજો, કેમ જરૂરી છે? તો કોષરસ પટલની ફરતે આ વધારાનું પડ એ વનસ્પતિના કોષોને રક્ષણ માટે જરૂરી છે। વનસ્પતિના કોષોને જો વનસ્પતિને કોઈ પોતાનું ઘર બરાબર હોતું નથી, તો કે ભાઈ વરસાદમાં કે વધારે તાપ પડે ને એ બધું થાય તો એ પોતાના ઘરમાં આવીને બેસી જાય, બરાબર, તો એ કેમ વધારાનું રક્ષણવાળું કોષ દિવાલ કેમ હોય છે? તો કે તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર હોય છે। શું કહે છે? તો વનસ્પતિને બહાર એ ખુલ્લા તાપમાં જ, બરાબર, ખુલ્લા આકાશ નીચે રહેતી હોય તો એને તાપમાનથી ઝડપથી શું કહેવાય? પવન ઝડપથી ગતિ કરતો પવનની અને વાતાવરણમાં જે ભેજ હોય એ બધાથી રક્ષણ માટે એને કોષ દિવાલ હોય છે। તે આ પરિવર્તનથી પ્રભાવિત થાય છે કારણ કે તેનું સ્થાન બદલી શકતી નથી। તે શું કહે છે? આ ભેજ, તાપમાન, ઠંડી જે પણ પડે એ બધાથી તે શું થાય છે? તો કે પ્રભાવિત થાય છે, કારણ કે પોતાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી, એટલા માટે, બરાબર। જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી તેવી જ રીતે તમે ટ્રેન્ડેસ્કિયા, ઇલોડિયા અથવા રોયના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવીને અવલોકન કરી શકો છો। તમને હવે કદાચ ખબર પડી ગઈ હશે, બરાબર, કે કોષ દિવાલ કેમ હોય છે। ઓકે, ચાલો હવે આગળ જઈએ। પહેલીએ બુજોને પૂછ્યું કે શું પ્રાણી કોષનું પણ અવલોકન કરી શકે છે? હા, કરી શકાય। ચલો, એક સ્વચ્છ ટૂથપીક લો, બરાબર, અથવા માચિસની સળી લો, તેને ગંધકવાળો છેડો તોડી નાખેલો હોય તેની મદદથી ગાલની અંદરની સપાટીને ધીમેથી ખોતરો અને એક દ્રવ્યને કાચની સ્લાઇડ પર રાખેલ પાણીમાં રાખો, તેમાં આયોડિનનું એક ટીપું ઉમેરો અને તેના ઉપર કવર સ્લીપ મૂકો, અથવા વિકલ્પ રૂપે મિથિલિન બ્લુના 1-2 ટીપા લઈ શકો। હવે આ સ્લાઇડનું અવલોકન માઇક્રોસ્કોપમાં કરો, તમને ગાલના પડમાં અનેક કોષો જોવા મળશે, જે આકૃતિ 8.6માં તમે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્રને ઓળખી શકશો। પ્રાણી કોષોમાં કોષ દિવાલની ગેરહાજરી હોય છે, બરાબર। જો અહીંયા ગાલનો કોષ સરસ મજાનો આપેલો છે, બરાબર, આકૃતિ 8.6 મનુષ્યના ગાલનો કોષ, બરાબર, કોષ કેન્દ્ર દેખાય છે, કોષરસ પટલ દેખાય છે, કોષરસ દેખાય છે, બરાબર। અલગ અલગ વસ્તુ આપણે એની અંદર શું હોય છે? તો કે જો તમે એક વસ્તુ નવી આવી, અહીંયા મારો કર્સર છે ને, ત્યાં જો કોષ કેન્દ્ર પટલ, જેમ કોષનું એક આખું એક પટલ હોય છે કોષરસ પટલ, એમ કોષ કેન્દ્ર હોય છે ને એને એક પટલ હોય છે જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે, બરાબર।
તો યાદ રાખજો કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ, કોષ રસ અને કોષ કેન્દ્ર એમ આટલી વસ્તુઓ કોષમાં આવેલી હોય છે. એની અંદર કોષ દિવાલ આવતી નથી. ચલો હવે આગળ જઈએ. ક્યાં હતા? હા, કોષ રસ. ઓકે, તો કોષ રસ એ કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષ રસમાં આવેલી હોય છે. શું કહે છે? કોષ રસ એ કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ આ જે કોષ રસ હોય ને એમની અંદર ફરતી હોય. શું કહે છે? કોષની બીજી અંગિકાઓ જે હોય છે એ શું હોય છે? તો એ કોષ રસમાં આવેલી હોય છે. અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર. હવે કઈ અંગિકાઓ હોય તો યાદ રાખજો કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ વગેરેનો અભ્યાસ તમે હવે પછીના ધોરણમાં એટલે ધોરણ 9માં તમે આ કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ વગેરેનો શું ડિટેલમાં અભ્યાસ કરશો. ઓકે, કોષ કેન્દ્ર સજીવો કોષનો આ એક મહત્વનો સંઘટક છે. સામાન્ય રીતે આ ગોળાકાર હોય છે. નોર્મલી કેવો હોય કોષ કેન્દ્ર? તો કે ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલા હોય છે. એની એવું પૂછે કઈ જગ્યાએ હોય એનું સ્થાન? તો કે એ કોષની મધ્ય ભાગમાં ગોઠવાયેલો હોય છે. તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. શું કહે છે? તેને સરળતાથી અભિરંજિત કરીને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે. શું કહે છે? કોષ કેન્દ્ર એ કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. ચલો, કોષ કેન્દ્ર પટલની વ્યાખ્યા શું હોય છે? તો કોષ કેન્દ્ર કોષ રસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે જેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. આ પટલ પણ છિદ્રાળુ હોય છે તથા કોષ રસ તેમજ કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવર જવર માટેનું નિયંત્રણ કરે છે. શું કહે છે? કોષ રસ પટલની જેમ કોષ કેન્દ્ર પટલ પણ કેવું હોય છે? છિદ્રાળુ હોય છે અને તે પણ શું કરે છે? તો એ કોષ કેન્દ્રમાં જતા આવતા દ્રવ્યોનું શું કરે છે? નિયમન કરે છે. એટલે કે અવર જવર ઉપર પોતાનું નિયંત્રણ કરે છે. કોને જવા દેવું અને કોને નહીં જવા દેવું એનું નિયમન કોણ કરે છે? તો કોષ કેન્દ્ર પટલ કરે છે. ઉચ્ચ વિવર્ધન એટલે કે ઊંચા ઝૂમ ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. શું કહે છે? ઉચ્ચ વિવર્ધન ક્ષમતા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે જેને કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્રિકા કહેવામાં આવે છે. તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સામાન્ય સંરચનાઓ પણ જોવા મળે છે. તેના સિવાય કોષ કેન્દ્રિકા સિવાય કોષ કેન્દ્રમાં બીજું શું જોવા મળે છે? તો કે તેના સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ જોવા મળે છે જેને રંગસૂત્રો કહેવામાં આવે છે. યાદ રાખજો, કોષ કેન્દ્રમાં પહેલાં શું જોવા મળ્યું? તો કોષ કેન્દ્રિકા જોવા મળી અને કોષ કેન્દ્રિકા સિવાય એની અંદર એક દોરી જેવા સમાન રચનાઓવાળું શું જોવા મળે છે? તો કે રંગસૂત્રો જોવા મળે છે. તે જનીન એટલે કે જીન્સ ધરાવે છે. તે લોકો શું ધરાવે છે? જનીન ધરાવે છે. જનીન એ શું છે? તો કે આપણા બાપ દાદાઓના આપણી અંદર જે લક્ષણો છે એ પિતૃ પેઢીના તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં પેઢીમાં વહન કરે છે. જે આ રંગસૂત્રો છે એ શું કરે છે? તો આપણા માતા પિતા અથવા દાદાઓના જે ગુણો છે, લક્ષણો છે એ આપણામાં એટલે કે આપણામાં એ શું કરે છે? તો કે વહન કરે છે. એ કોનું કામ છે? તો કે રંગસૂત્રોની અંદર જે જનીન હોય છે એમનું. રંગસૂત્રો કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. યાદ રાખજો, રંગસૂત્રો ક્યારે જોવા મળે છે? તો કે રંગસૂત્રો કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે. ત્યાં વગર રંગસૂત્રો જોવા મળતા નથી. ઓકે, ચલો જનીન વિશે થોડુંક સમજીએ. વોટ ઇઝ ધ જનીન? તો સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. સજીવોમાં આનુવંશિકતાનો એકમ એ કોણ છે? જનીન છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે. શું કહે છે? તે પિતૃ પેઢીમાંથી એટલે કે પિતામાંથી સંતતિ એટલે કે બાળકોમાં આનુવંશિક લક્ષણો કે એની અંદર મૂળભૂત જે લક્ષણો છે એનું વહન કરે છે. તેનો અર્થ એ છે કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીન દ્વારા તમને પ્રાપ્ત થાય છે. જો તમારા પિતાની બદામી આંખો હોય તો સંભવ છે કે તમને પણ બદામી આંખો હોય. જો તમારી માતાને વાંકડિયા વાળ હોય તો સંભવ છે કે તમને પણ વાંકડિયા વાળ હોય. પરંતુ પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાને કારણે લક્ષણોમાં ભિન્ન પણ હોઈ શકે છે. શું કહે છે? પરંતુ આપણે ગમે તે એકના નથી. આપણે માતા પિતા બંનેમાંથી ઉત્પન્ન થયેલા છીએ. માટે આપણે માતા અને પિતા બંનેના લક્ષણોમાંથી કોઈના લક્ષણો આપણને જોવા મળે છે. બરાબર?
ઓકે, આગળ આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. શું કહે છે? આનુવંશિક લક્ષણોથી વધારે કોષ કેન્દ્ર શું કરે છે? કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે. એ મોનિટર છે. એ કોષનો કોણ છે? કોષ કેન્દ્ર. એ તો કે કોષનો મોનિટર કોણ? તો કે કોષ કેન્દ્ર. એ બધાનું શું કરે છે? નિયમન કરે છે. સજીવમાં કોષમાં સમગ્ર સંઘટક જીવરસ કહે છે. સજીવમાં કોષમાં સમગ્ર સંઘટકને જીવરસ પ્રોટોપ્લાઝમ કહેવામાં આવે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. તેમાં સમાવેશ કોનો થાય છે? જીવરસમાં. તો કે કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. જીવરસને કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. જીવરસને શું કહેવામાં આવે છે? કોષના જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. ચલો, પહેલી જાણવા માંગે છે કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષોમાં કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે? એનો જવાબ આપીએ. ચલો, બેક્ટેરિયાના કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત નથી હોતું. શું હોય છે? બેક્ટેરિયાના કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત, એટલે કે બધી વ્યવસ્થા સરખી હોતી નથી. સુયોજિત એટલે વ્યવસ્થિત નથી હોતું. તેમનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી. પહેલું શું હોય છે? તેમને કોષ કેન્દ્ર પટલ બેક્ટેરિયામાં હોતો નથી. એવો કોષ જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેને આદિ કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. જો કયા કોષને આદિ કોષ કેન્દ્ર કહેવામાં આવે છે? તો કે એવો કોષ જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે. કોષ કેન્દ્ર દ્રવ્ય એ કોષ કેન્દ્ર પટલ, એ કોષ કેન્દ્રને કોષ કેન્દ્ર પટલ ના હોય એવા કોષને આદિ કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. પ્રોકાર્યોટિક સેલ. આદિ કોષને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોકાર્યોટિક સેલ કહેવામાં આવે છે. આ પ્રકારના કોષવાળા સજીવો આદિ કોષ કેન્દ્રીય સજીવો કહેવાય છે. ચાલો, આદિ કોષ કેન્દ્રીય સજીવ કોને કહેવાય? તો જે સજીવોમાં આદિ કોષ કેન્દ્ર હોય તેવા સજીવોને આદિ કોષ કેન્દ્રીય સજીવો તરીકે ઓળખવામાં આવે. આદિ કોષ કેન્દ્રીય કોષ કોને કહેવામાં આવે? તો કે એવા કોષ જેમાં કોષ કેન્દ્ર પટલ નથી હોતું એવા કોષ કેન્દ્રને અથવા એવા કોષને આદિ કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. ખબર પડી ગઈ? ઓકે, ચાલો. હવે આદિનો મતલબ શું થાય? અથવા પ્રો એટલે કે આદિ અને કાયરોટિન એટલે કોષ કેન્દ્રીય. પ્રો એટલે કે આદિ અને કાયરોન એટલે કે કોષ કેન્દ્રીય. પ્રો કાયરોન, બરાબર? પ્રો કાયરોટિક એનો મતલબ શું થાય? તો કે પ્રોનો મતલબ છે આદિ. આદિ એટલે કે બહુ પહેલાનું, એમ શરૂઆતનું, આદિકાળથી ચાલી આવ્યું છે એવું નહીં કહેતા આપણે. તો કે સૌથી પહેલાનું, એમ એટલે એમ બહુ આગળનું, એમ પહેલાનું. બેક્ટેરિયા અને નીલ રહિત લીલ તેનું ઉદાહરણ છે. હવે એનું ઉદાહરણ જો પ્રોકાર્યોટિક સેલનું જોઈતું હોય અથવા આદિકોષ કેન્દ્રીય સજીવનું જો ઉદાહરણ જોતું હોય તો એ કોણ છે? તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ તેનું ઉદાહરણ છે. યાદ રાખજો, આ બે ઉદાહરણ પરીક્ષામાં પૂછાઈ શકે. ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે. તેને સુકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે અથવા સુકોષ કેન્દ્રીય કોષો કહે છે. શું કહે છે? જે કોષોમાં કોષ કેન્દ્ર પટલ દેખાતું હોય તેવા કોષોને સુકોષ કેન્દ્રીય યુકાર્યોટીય સેલ કહેવામાં આવે છે. આવા કોષ ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રીય એટલે યુકાર્યોટીય સજીવો, અથવા યુ એટલે શું? એટલે કે સુ, અને કાયરોન એટલે કે કોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. એટલે કે જે સજીવોમાં કોષરસ પટલ દેખાતો હોય, જે કોષોમાં કોષરસ પટલ હોય તેવા કોષોને સુકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. અને જે સજીવમાં સુકોષ કેન્દ્રીય કોષો હોય તેવા સજીવોને સુકોષ કેન્દ્રીય સજીવ કહેવામાં આવે છે. ચલો આગળ. ડુંગળીના કોષોનું સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું? તેને રસધાની કહે છે. શું કહે છે? ડુંગળીના કોષોના સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરતી વખતે તમે કોષરસમાં રહેલી ખાલી જગ્યાઓ પર ધ્યાન આપ્યું? જો આપ્યું હોય તો એ જે ખાલી જગ્યાઓ છે એને શું કહેવામાં આવે છે? રસધાની કહેવામાં આવે છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે. ગાલના કોષોમાં નાની નાની રસધાનીઓ હોય છે. એટલે ઇન શોર્ટ શું થયું કે એવું કહેવા માંગે છે કે વનસ્પતિ કોષોમાં રસધાની મોટી હોય છે જ્યારે પ્રાણી કોષોમાં રસધાની નાની હોય છે. જો બે મુદ્દા થયા. પહેલો મુદ્દો તો કયો? તો કે વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર કોષ રસ પટલ હોય છે શોમાં? વનસ્પતિમાં, પ્રાણી કોષમાં, બેમાં. પણ કોષ દિવાલ એ વનસ્પતિમાં હોય છે જ્યારે પ્રાણી કોષમાં હોતી નથી. ઓકે, ચાલો. ગાલના કોષમાં નાની રસધાની હોય છે. મોટી રસધાનીઓ સામાન્ય રીતે વનસ્પતિ કોષમાં જોવા મળે છે, જેને પ્રાણી કોષમાં નાની રસધાનીઓ જોવા મળે છે. અત્યંત નાની રસધાનીઓ જોવા મળે છે.
ટ્રેડિસ્કેનિસિયાના પર્ણના કોષોમાં તમે અનેક નાની રંગીન સંરચના જોઈ હશે. તે પર્ણકોષના કોષરસમાં વેરવિખેરો આવેલી હોય છે, તેને રંજક કણો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટ્રેડિસ્કેનિસિયાના એક વૃક્ષ છે, એની અંદર એની આકાર એના રંગો કેવા હોય છે? પર્ણના અલગ અલગ રંગીન રચનાઓ જોવા છે. કેમ? તો કે પર્ણની અંદર કોષમાં શું હોય છે? અલગ અલગ રંગીન કોષો વિખરાયેલા પડ્યા હોય છે. કોષના કોષરસમાં વિખરાયેલી આવેલી તે પર્ણકોષના કોષરસમાં વેરવિખેર આવેલી હોય છે, તેને રંજક કણો કહેવામાં આવે. શું કહેવામાં છે? રંજક કણો કહેવામાં આવે છે. તે જુદા જુદા રંગના હોય છે. રંજક કણો કેવા હોય છે? અલગ અલગ રંગના હોય છે. બરાબર. તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે, તેને હરિત દ્રવ્ય કહેવામાં આવે છે. તેમાંથી રંજક કણો અમુક કેવા હોય છે? તો કે લીલા રંગના હોય છે, તેને હરિત દ્રવ્ય કહેવામાં આવે છે. ક્લોરોફાઇલ. શું કહેવામાં આવે છે? ક્લોરોફિલ અથવા હરિત દ્રવ્ય કહેવામાં આવે છે. લીલા રંગના રંજક કણોને હરિત કણ કહેવામાં આવે છે. લીલા રંગના રંજક કણો જે હોય એને શું કહેવામાં આવે છે? હરિત કણ કહેવામાં આવે છે. તે પર્ણને લીલો રંગ પ્રદાન કરે છે. જે પર્ણને શું કરે છે? લીલા રંગનો પ્રદાન અથવા લીલો રંગ આપે છે. તમને યાદ હશે કે પર્ણના હરિત કણોમાં આવેલા હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક હોય છે. શું કહે છે? તમને યાદ હશે કે પર્ણમાં આવેલા હરિત કણ શું કહે છે? કે તમને યાદ હશે કે પર્ણના હરિત કણમાં આવેલા હરિત દ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. ધોરણ 7માં આપણે શીખી ગયા હતા. બરાબર. વનસ્પતિનું પ્રજનન શું કહેવાય? ખોરાક માટે. તો એ ખોરાક કઈ રીતે બનાવે? તો પર્ણમાં જે હરિત કણ હોય છે એની અંદર એમાંથી તે પોતાનો ખોરાક અથવા પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પછી પોતાનો ખોરાક મેળવે છે. ચલો 8.6 અને છેલ્લો મુદ્દો આપણો હવે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરો. અથવા તમને શું કહે? તો કે તફાવત લખો તો આની વડે તમે તફાવત લખી શકો છો. જો તમને આગળની પ્રવૃત્તિ 8.3 8.4 યાદ કરો તો તેના આધારે તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની સંરચનાની તુલના કરી શકો છો. તો આકૃતિ 8.7 એ અને બીનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. ચાલો વનસ્પતિ તેમજ પ્રાણી કોષમાં વચ્ચે રહેલી સમાનતા તેમજ ભિન્નતાની યાદી બનાવી કોષ્ટક 8.1માં માત્ર કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તમે આ વધારાના લક્ષણો ઉલ્લેખ કરી શકો છો. ચલો બંનેમાં શું હોય છે? કોષ રસ પટલ હોય છે. ઓકે, બંનેમાં હોય છે. બરાબર. કોષ દિવાલ એ માત્ર વનસ્પતિ કોષમાં હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હોતી નથી. રસધાની બંનેમાં હોય છે, પણ વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાની હોય છે. બરાબર. કોષ કેન્દ્ર બંનેમાં હોય છે. બરાબર. કોષ રસ તો કે બંનેમાં હોય છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં. જો હરિત કણ એ વનસ્પતિ કોષમાં હોય છે, જ્યારે શું કહેવાય છે? પ્રાણી કોષમાં હરિત કણો હોતું નથી. બસ આટલું લખી નાખો. ઉદાહરણ તમારા 4 મુદ્દા થઈ ગયા. બરાબર. હવે અહીં તમે હાજર ગેરહાજર લખવાનું છે. વનસ્પતિ કોષમાં કોષ કેન્દ્ર હોય છે તો કે હા, પ્રાણી કોષમાં હાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ વનસ્પતિ કોષમાં પણ હાજર હોય છે, પ્રાણી કોષમાં પણ હાજર હોય છે. કોષ રસ વનસ્પતિ કોષમાં પણ હાજર હોય છે, પ્રાણી કોષમાં પણ હાજર હોય છે. રંજક કણો વનસ્પતિ કોષમાં હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હાજર નથી હોતા. રંજક કણો શું થયું? હરિત કણો થયા. એ વનસ્પતિ કોષમાં હોય છે, પ્રાણી કોષમાં હોતા નથી. રસધાની વનસ્પતિ કોષમાં હોય છે પણ મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હોય છે પણ નાની હોય છે. બરાબર. તો અહીંયા આપણે ચેપ્ટર પૂર્ણ થયું. બરાબર. તો ચેપ્ટર 8 પૂર્ણ થાય છે, જેનું સ્વાધ્યાય તમારે તમારા નોટબુકમાં ઉતારવાનું રહેશે. બરાબર. અને એની સ્વાધ્યાય પોથી માટે હું તમને એક PDF મોકલી આપીશ, જે તમારે એમાં ફોટા મોકલીશ, જેની અંદર તમારે સ્વાધ્યાય પોથી લખવાની રહેશે. તો હું વિરામ લઉં છું. જય દક્ષિણામૂર્તિ. જય હિન્દ.